મિત્રો આ છે હાર્દિકાબેન કે જે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે, બહુ સારી એક્ટિંગ કરે છે અને તેની એક્ટિંગ થી પ્રભાવિત થઈને, તેના શોઝ થી પ્રભાવિત થઈને મેં શિવમભાઈને એમ કીધું કે મારે બી હાર્દિકાબેન ને મળવું છે. અને આજે મોકો તો જુઓ કે હાર્દિકાબેન ના પપ્પા આજે રિટાયર થવાના છે, તો એ સમય આજે તેમને મળવાનું થયું છે. તો મને બી ખૂબ આનંદ થાય છે કે જેમને હું સિરિયલમાં જોઉં છું, ફિલ્મમાં એમની ફિલ્મ બી આવવાની છે, પણ હું જેને સિરિયલમાં જોઉં છું, જેની એક્ટિંગ થી હું પ્રભાવિત થઈ છું, એ અત્યારે મારી સમક્ષ રૂબરૂ ઉભા છે. તો આપણે તેમની પાસેથી બી જાણી લઈએ કે તે કઈ રીતને આગળનું વર્ક કરવાના છે, કઈ રીતે જીવનમાં આગળ વધે છે અને એનો આગામી સ્ટેજ શું છે જીવનને સફળ બનાવવા માટેનું. હાર્દિકાબેન, તમે જણાવો અમારા મિત્રોને. સૌપ્રથમ ભાવિકા, થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે. હું આપ સૌને ખુશીથી એક વાત જણાવવા ઈચ્છીશ કે 24 જુલાઈ, યસ 24 જુલાઈ ના મારી ફિલ્મ રિલીઝ થઈ છે, ધ ઇન્ડિયા સ્ટોરી. આપ સૌએ આ ફિલ્મ જોવા જવાની જ છે, કારણ કે આ ખૂબ જરૂરી ફિલ્મ છે. આપ સૌના જીવનમાં ઉપયોગી એવું એક ખૂબ સરસ મેસેજ આપનારી ફિલ્મ છે. ફિલ્મનું નામ છે ધ ઇન્ડિયા સ્ટોરી. 24 જુલાઈ ઓલ ઓવર ઇન્ડિયામાં રિલીઝ થઈ રહી છે. આ 3 લેંગ્વેજમાં રિલીઝ થઈ રહી છે, હિન્દી, તેલુગુ અને તમિલ. આપ સૌ પ્લીઝ આ ફિલ્મ જોવા જજો અને પ્રેમ આપજો. અને ગાઈસ, મારા સર્વ મિત્રોને કહેવાનું, મારા સર્વ ફોલોઅરો, મારા એસટી ના દરેક ભાઈ બહેન કે જે આપણા જગદીશભાઈ જે એટીઆઈ રિટાયર થયા ને, એમની દીકરી છે અને ખરેખર એ એક ડ્રાઈવરમાંથી એટીઆઈ બન્યા અને આજે એમની છોકરીને આટલા સુધી પહોંચાડી. અને મારી બેનના તો ખાસ તમે એકવાર ખાલી એક એક્ટિંગ જોવો મારી બેનની, તો તમને એવું થશે કે એક્ટર તો બધી એક્ટરો બી એની આગળ પાછી પડે.